મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કોંદ કોંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમાંગલ્ય માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજિતર્વાત્મજમ રાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયકમ મંગલમય મંગલકરણ વીતરાગ વિજ્ઞાન નમો તાહિ જાતે ભયે અરિહંતાદિ મહા. સ્વાધ્યાયમાં આજે અત્યંત મહત્વનો દિવસ એવો પરમ કૃપાદેવ શ્રીમદ રાજચંદ્રજી એની જન્મ જયંતિ ઉજવવા માટેનો કાર્યક્રમ આપણે 2 દિવસનો નક્કી કર્યો છે. કારતક સુદ 14 અને કાર્તકી પૂર્ણિમા. મુખ્ય દિવસ કાર્તકી પૂર્ણિમા છે, પણ ગઈકાલે એમનું થોડુંક જીવન ચરિત્ર, એમના વિશે જેટલું શક્ય હોય એટલા ગુણાનુરાગ, એનું જીવન વૃત્તાંત એનો આપણે યથાશક્તિ ગઈકાલે આપણે 14ને દિવસે શરૂઆત કર્યો હતો. આજે આપણે થોડોક આગળ વધવું છે કે આવા જે મહાપુરુષ જે વિક્રમ સંવત 1924 કાર્તકી પૂર્ણિમા અને ઈસવીસન 1867 9મી નવેમ્બર રવિવારે સૌરાષ્ટ્ર દેશમાં વવાણિયા બંદર આ અવની એટલે કે આ ધરતી, આ દુનિયા ઉપર એક જબરજસ્ત ચમત્કાર થયો અને સાથે સાથે આવા પરમ યોગી પુરુષનો આવિષ્કાર થયો. આપણે વિચાર કરીએ કે આવો જે કૃપાળદેવ કોણ, તો કે પ્રત્યક્ષ જ્ઞાન અવતાર, કળિયુગનો કેવડી, ભાવ ધર્મના દાતાર અને અધ્યાત્મ યુગ પ્રવર્તક એવો કરુણાનો સાગર એ આ વવાણિયા ગામમાં આ ભારતની ધરતી ઉપર અનંત કાળમાં પણ પ્રાપ્ત ન થાય. અનંત કાળમાં જેની પ્રાપ્તિ ન થાય એવો અપવાદ અને અછેરા સમાન કપાલદેવ સ્વસ્થ લખ્યું કે ચતુર્થ કાળમાં પણ જેનું દુર્લભપણું એવા પુરુષનો યોગ પંચમ કાળમાં. એવા મહાપુરુષે વિચાર કરીએ આપણે તો કે એવા મહાપુરુષે પોતાના પૂર્વ કર્મો ખપાવવા અને સાથે સાથે ભારત ક્ષેત્રમાં ભારતખંડની યાત્રા શરૂ કરી. આવો પૂર્ણાવતાર કે ભારત ક્ષેત્રમાં ભારતખંડની યાત્રા શરૂ કરી અને સૌરાષ્ટ્ર દેશમાં વવાણિયા બંદર દશા શ્રીમાણી વણિક જ્ઞાતિ મહેતા રવજીભાઈ પંચાણના ઘરે મહા અતિશય ભારતીય વંતા એવા શ્રી દેવા માતાની કુખે આવો રવિવારના મંગલિક દિવસે રાત્રે 2 વાગે જન્મ લીધો. બોલો શું છે? આવો આવો પુરુષ તો કે રાત્રે 2 વાગે જન્મ લીધો. ખરેખર તમે વિચાર કરો કે વર્લ્ડ છે ને ઇઝ ઓલવેઝ 50 years બિહાઇન્ડ. આમ તો 100 કહું તો ઓછું છે. અને જે કોઈ અંદરમાં સાધક પુરુષ છે એ ક્યારેય પણ પોતાના નેવર નોન એન્ડ એકનોલેજ
in his country, in his time, and in his own country. ક્યારે પોતાના દેશમાં એને આવા મહાપુરુષોને કોઈ ક્યારે ઓળખી શક્યું નથી. આવા ધર્મ પ્રવર્તક, આવા યુગ પ્રવર્તક, આવા પૂર્ણાવતાર, કેટલા વિશેષણો, બધું ઓછા પડે. તો કે આવો પુરુષ પોતાના કાળમાં, પોતાના દેશમાં ક્યારેય ઓળખવામાં આવતો નથી. આપણે સ્વાધ્યાયમાં ઘણી વખત લઈ છીએ કે એના માતા અને પત્ની બે પણ ઓળખી ન શક્યા કે આ પરમાત્મા છે. 10 વિદ્વાનોએ ભેગા મળી અને પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા હોવા છતાં ત્યાં હજી લગ્ન નહોતા થયા. 16-17 વર્ષની ઉંમરની વાતો બધી છે. તો કે ત્યારે પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા હોવા છતાં ક્યારેય જગતના જીવો સમકાલીન મહાપુરુષોને ક્યારેય ઓળખી શક્યું નથી. પછી બહારમાં ગમે હોય, આનંદગંજીની આ જ હાલત હતી. XY જેટલા મહાપુરુષો હોય એ મોટે ભાગે પોતાના કાળમાં ક્યાંય ઓળખાણમાં આવ્યા જ નથી. વિચારો, મહાત્મા ગાંધીજી એની જીવન કથામાં લખ્યું છે કે હી વોઝ ધ બેસ્ટ ઇન્ડિયન ઓફ હિઝ ટાઈમ. કયો બેસ્ટ ઇન્ડિયન. અને પછી આગળ એમ લખ્યું સમજા અપૂર્વ અવસરનું પાન કર્યું ત્યારે તો ઓહો, આ તો વાયુ વેગે બોક્સમાં ધસી રહ્યા છે એવી એની આંતરદશા. છતાં આટલા વિશેષણો આપનારને પણ પોતાનો અંગત એટલે કે પોતાનો લાભ તો કે કાંઈ નથી. આત્મજ્ઞાન પામ્યા નહોતા. આપણે ગઈકાલે લીધું હતું કે વ્યાસજી જેમ આનંદ સંપન્ન નહોતા થયા એવી રીતે હજી હું ગુરુની શોધમાં છું, અથવા તો વિશેષતા જે ઉપર છલી લાગવાની હોય એટલી લઈ ગઈ. કારણ કે પ્રોબ્લેમ એ આવ્યો કે પોતે બેરિસ્ટર અને આ શું ભણ્યા છો, અને પછી ડાક્ટર સાહેબે કીધું એ તો 7 ચોપડી છે. તો પછી એમ કીધું કે તમે ચિંતા નહીં, તમારા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપશે. ઇંગ્લેન્ડથી આવ્યા હતા ને ત્યારેના માતુશ્રીનો દેહ ત્યાગ થઈ ગયો તો ગાંધીજીને જરાક આશ્વાસન આપવા માંડે કૃપાળુદેવને હાજર રાખવામાં આવ્યા હતા. તો આપણે ગઈકાલે જેટલું શક્ય હોય એટલું વિચારવું, કારણ કે આવો જે યુગ પ્રધાન પુરુષ એ તો જવલે જ ઉત્પન્ન થાય છે. પણ છતાં આપણે યથાશક્તિ ગઈકાલે થોડુંક વિચાર્યું હતું કે આવો જે મહાપ્રતિભા સંપન્ન, મહાવૈરાગી, મહાપરાક્રમી, એને પરાક્રમ ઓછા કહેવાય, મહાજ્ઞાની, મહાસંસ્કારી એવો પરમ પ્રભાવક યુગ પ્રવર્તક પુરુષ હજારો વર્ષમાં પણ કોક વિરલા પાકે. હજારો વર્ષ પછી આ તમે 2500 વર્ષમાં ગાળામાં તમે જોઈ લો, પરમ કૃપાળુદેવના પેગડામાં પગ નાખે એવો કોઈ જીવ પેદા નથી. મહાવીર ભગવાન પછી આ પહેલો પુરુષ. તો કે એટલી બધી અંદરમાં સહસ્ત્રમુખ પ્રતિભાથી શોભતા એવા પરમ કૃપાળુદેવ, મહા તેજસ્વી, આખો સૂર્ય સમાન, કે જેમનો ઉપયોગ એક શ્લોક વાંચતા સમસ્ત શાસ્ત્રોમાં ફરી વળે આવી તો અંદરમાં જ્ઞાન દશા ઉત્પન્ન થઈ છે. એક શ્લોક વાંચતા એમ લખે છે કે આજે દશા સંબંધી જે જણાવ્યું છે તે બીજ વાવ્યું છે. આ તમને બીજ વાવી દીધું અમે. મુનિશ્રીને બોધ આપ્યો કે આ બીજ વાવ્યું અમે, કે અમારામાં મહાવીરમાં કોઈ ફેર ગણશો નહીં, અને એને ખોતરતાય નહીં, નહીં તો સફળ નહીં થાય. પણ અમારી દશા અત્યારે કેવી છે એ તો તમને આગળ ઉપર સમજાશે. પણ અત્યારે અમે એમ કહી છીએ કે એક શ્લોક વાંચતા અમને હજારો શાસ્ત્રનું ભાન થઈ અને તેમાં ઉપયોગ ફરી વળે છે. આ દશા છે. હવે આવી દશાવાળો પુરુષ આપણને પ્રાપ્ત થયો હોય અને હજી આપણે વિચાર કરીએ કોઈ પ્રત્યક્ષ હાલતો ચાલતો મળી જાય તો બેસ્ટ, એમાં કોઈ સવાલ નથી. કૃપાળુદેવ ઠામ પ્રત્યક્ષનું ગાણા ગયા છે. પણ પ્રત્યક્ષ કેવો હોય એનું કૃપાળુદેવે સ્વહસ્તે મોડલ ચિત્રું છે. એ આવો જોઈએ, બીજો કોઈ ના આવે.
એમ કીધું કે આત્મજ્ઞાન ત્યાં મોની પણ તે સાચા ગુરુઓ. જો બાકી તો કે બાકી કુળ ગુરુ કલ્પના, એ તો કઈ આત્માર્થી પણ એને આત્માર્થી માંથી કાઢ નહીં. ત્યાર પછી આત્મસિદ્ધિમાં કીધું કે આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમ શુદ્ધ. આ 5 ગુણ જેનામાં હોય ને એ સદગુરુ થવાને યોગ્ય છે. જો બાકી તો કે ના, અમારે એવું કોઈ બીજા કોઈ હાલતા નથી, એ સદગુરુ તરીકે સ્વીકારતા નથી. કૃપાળુદેવ એટલા બધા આ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આપીને તેને જગતના જીવોને ન્યાલ કરી દીધા. હે તું ગમે ત્યાં જા, તારા એક છે એ કાફી છે, તારે કોઈને પૂછવાની જરૂર નથી, તારે કાંઈ કરતા કાંઈ કરવાની જરૂર નથી. ત્યાર પછી જ્ઞાનીનું ઓળખાણ થાય એટલા માટે પરમ કૃપાળુદેવ 674 પત્રમાં અદભુત એને આખો ડ્રોઈંગ કર્યું કે જ્ઞાની કેવો હોય, તો કે આવો હોય. એટલે આ પુરુષે આપણે ઉપર એટલો ઉપકાર કર્યો છે કે ઉપકારનો બદલો પણ આપણે વાળી ન શકીએ. આપણે ગઈકાલ લીધું ને ઉપકાર કૃપાળુ નો ના કેવાય ભૂલાય, સકાલ જ નથી ભૂલી શકવાની. જો કારણ કે એટલો એને ઉપકાર કર્યો છે કે આપણે એનું કોઈ સવાલ જ નથી ઉપાડવા. તો કે આવી વિરલ વિભૂતિ, આવા કૃપાળુ દેવ, એનું સ્થાન તો કાયમ ને માટે અમર રહેવાનું. ભલે આજે આપણે એની 153મી જન્મ જયંતિ ઉજવવા માટે આ ભેગા થયા છે, 153, પણ છતાં આ તો કાયમને માટે અમર રહે. કારણ કે એમની જે પ્રતિભા હતી ને એ અસાધારણ હતી. વટ હતો ને, વટ એ આખો અસાધારણ હતો. ભલે જગતના જીવોને ઓળખી શકે કે ન શકે બીજી વાત છે, પણ અંદરમાં પ્રખર શુદ્ધ શક્તિ અને સાથે બુદ્ધિમત્તા, એટલી બધી કૃશાગ્ર બુદ્ધિ, સાથે સાથે દ્રષ્ટિની વિશાળતા અને હૃદયની સરળતા, કેટલા ગુણો એક સાથે ભેગા થયા. જુઓ, આવો સરળ હૃદય વાળા પરમ કૃપાળુ દેવ, તો આપણે વિચાર કરીએ કે કેટલી અદ્ભુતતા એક જગ્યાએ સમાયેલી હતી. અને સાથે સાથે સર્વ દર્શન પ્રત્યે એમની નિરાગ્રહી માધ્યસ્થ વૃત્તિ. અમે સાચા એવો ક્યાંય નહીં, કોઈ પણ પ્રકારનો આગ્રહ નહીં. બધા દર્શનો એમાં કાંઈક ને કાંઈક પ્લસ પોઈન્ટ રહેલા છે. એવા પ્લસ પોઈન્ટ જ લીધા બધાએ. વેદાંતિને કીધું તું નિત્ય છે, સ્વીકાર્યું, બરાબર છે, તો તારી અપેક્ષા એ સાચો છો. બોલો કે અનિત્ય છે, બહુ જોડ, તો કે આ તું સાચો છો. જો આવી રીતે નિરાગ્રહી માધ્યસ્થ વૃત્તિ કેવી પરમ કૃપાળુદેવમાં અપૂર્વ હતી કે સર્વ દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ. આ તમે સર્વ દર્શનોની તલસ્પર્શી અભ્યાસ એનો વિચારણા કરે ને, તમને સમજ જાય કૃપાળુદેવના હૃદયની વિશાળતાને સમજણ આવે. ઓહો, આ પુરુષે આટલો ઉપકાર કર્યો, છતાં આપણે નથી અજાણ. આ શ્રીમદ રાજચંદ્ર વચનામૃત આપણે લગભગ 30-35 વર્ષના વાંચતા હોય, પણ એમાં રહેલી ગુપ્ત રહસ્યો એ કેમ અંદરમાં હૃદયમાં આવીને વસતા નથી? તો કે છૂટવાના જે કામી હોય એને વસે. તો અહીં કહે છે કે આવી સર્વ દર્શનોની તલસ્પર્શી અને નિષ્પક્ષપાત ભરી વિચારણા, એના પરથી તમને અવશ્ય પ્રતીતિ થાય કે આ તો અલૌકિક પુરુષ છે, સામાન્ય પુરુષ નથી. વેરી વેરી રેર. કારણ કે અધ્યાત્મ યોગ વિષય છે ને, એ તો એનો અનુભવ એટલો બધો વિશાળ, કેટલો ઊંડો. કારણ કે આવી રીતે એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રમાં જ્ઞાન ફરી વળે, એ કેટલો અભ્યાસ ઊંડો. કેટલી બધી આત્મજ્ઞાન અને આત્મ ધ્યાનની અનુભૂતિની એની ક્ષમતા કેટલી હશે, એની વિશિષ્ટતા કેટલી હશે. આપણને તો આમ ક્યાંય જોવા જવાની, કોઈને પૂછવાની જરૂર નથી. કારણ કે આ બધી જ વાત એમના વચનામૃતો સાક્ષી પૂરે છે. એમના વચનામૃતમાંથી સ્વયં સિદ્ધ થાય છે કે જે આપણને આનંદગંજીને, કુંદકુંદાચાર્ય, અનેક મહાપુરુષો, તો વિચાર કરો, પછી યશો વિજયજી હોય, દેવચંદ્રજી હોય, એની સ્મૃતિ કરાવે. હા સાહેબ, ધન્ય છે તમને.
આવી આ બહારમાં આવો આકરો ગ્રહસ્થાશ્રમ અને અંતરંગ દશા, તો કે આવી અંતરંગ દશા સમજે. અને સાથે એમની જે વાત્સલ્ય એમ જ પ્રભાવના, આ બે જબરદસ્ત. જગતના જીવો સર્વ જીવ છે સિદ્ધ સમ, અને પછી પ્રભાવના એટલે કે જે સમજે તે થાય. એક કડીમાં બધું જ મૂકી દીધું. આત્મસિદ્ધિની એક એક ગાથા તમે જુઓ તો ખજાનાથી ભરેલી છે, ભરપૂર. હા, કોઈ વિરલો જોઈએ, એને ફોડવા માટે કોઈ વિરલો જોઈએ, કોઈ સામાન્ય જીવનું આમાં કોઈ ગજવું નથી. તો અહીં એમ કહે છે કે તમે વિચાર કરો કે આવા એના વચનામૃત પરથી જ સિદ્ધ થઈ જાય. કારણ કે એનું વાત્સલ્ય અને પ્રભાવના એટલા બધા અતિશયવંત હતા કે કોઈ પણ જીવ એને દ્વારા આવેલો છે ને, આપણે ગાયશું તારે દ્વારે જે કોઈ આવે ખાલી હાથે જાય, બોલો એને દ્વારે ગમે આવે કંઈક ને કંઈક લઈ જ ને જાય જ. જેટલા શ્રીમદ રાજચંદ્ર વચનામૃતના બોધનું એનું શ્રવણ, એનું મનન, એનું ચિંતન આ કરે, એનું અવશ્ય આત્મબળ કરોડો ગુણ વધી જાય. ભલે જૈન હોય ત્યારે કાંઈ હોય ને, આ જો આનું રેગ્યુલર આના ઉપર ચિંતન, મનન, નિધિધ્યાસન, અભ્યાસ કરે, એનું આત્મબળ અંદરમાં એટલું બધું વધી જાય કે જેની કોઈ ગણતરી નથી શકે. કારણ કે કૃપાળુદેવના વચનનો એવો અતિશય છે, કૃપાળુદેવની ભક્તિમાં એવી શક્તિ છે કે જીવનો શિવ થાય એટલે જીવ પરમાત્મા થાય. શિવ એટલે પરમાત્મા, અન્ય દસની બદલે જે હોય, પણ શિવ એટલે પરમાત્મા, કે જીવનો શિવ થાય. આવા પરમ ઉપકારી જગત કલ્યાણ કર, આવા મહત પુરુષ, એના ગુણગ્રામ. આજે આ જન્મ જયંતિ કરવાનું શું આવે? માત્ર ગુણગ્રામ એના. તો કે એના ગુણગ્રામ, એ ગુણગ્રામમાંથી અંદરમાં તમને જે રસાસ્વાદ ઉત્પન્ન થાય, અને રસાસ્વાદ જેટલા જીવો માણી શકે, અર્થાત એ રસાસ્વાદ સહિત જેટલા જીવો એની ભક્તિમાં રંગાય. કેવી છે? જેને રંગ ચડે એ રંગાય. મહેંદી તે વાવી આપણે માળવાનું ગીત ગાઈએ, પણ એ રંગાય કોણ? તો કે જેને બરાબર અંદરમાં રંગ જેને પાકો ઘસીને ગાઢો થયો એ રંગાય. તો કે એની ભક્તિમાં જેટલા રંગાય એવા પવિત્ર સંતના જીવન ચરિત્રનું શ્રવણ કરે ને, આ શ્રવણ કરે ને, જેટલા આ બે સ્વાધ્યાય આપણે એટલે રાખ્યા છે, એનું જીવન ચરિત્ર બરાબર ડિટેલિંગ કરે. તો આવું આ જેને કર્ણ છે ને, કર્ણ આ વચન જેને કાને પડે ને, એ કર્ણ પણ ધન્ય થઈ જાય. પણ વચન કાને પડ્યા પછી જો એની અસર ન થાય તો એ માત્ર કર્ણ નથી પણ કાણા છે. એ જ પ્રકારે તમે વિચાર કરો કે આના વચનોનું આના ગુણગ્રામ કરીને, અર્થાત એનું જે કોઈ મનન કરે એ જ ખરેખર મન છે. બાકી તો અહીંયા ત્યાં અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરતું એવું જે યંત્રવત ભમનારું એવું તો વાંદરું છે, કૂદકા માર્યા કરે. આ જ સાચું મન, આ જ સાચા કર્ણ. હે આપણે તો આવા ગુણ નિધાન એવા કૃપાળુદેવના ગુણગ્રામ કરી અને આપણી અંતરંગ ચેતના પડી છે. શું છે અંતરંગ ચેતના? અનાદિ અનંત જે ચૈતન્ય તત્વ અંદરમાં વિરાજમાન છે. હવે એવું નથી કે અનુભવમાં આવે, એવું નથી. વર્તમાનમાં પણ પ્રત્યક્ષ મહાપુરુષો છે, ઉપલબ્ધ છે, હાજરા હજુર છે. તમને મળવાનો છૂટવાનો ભાવ થવો જોઈએ ને. તો કે વર્તમાનમાં કૃપાળુદેવના ગુણગ્રામ કરી અને આપણી અંતરંગ ચેતના એને રસવંતી અને જાગૃત કરીએ. આજના દિવસ આ એક જ ભગવાન પાસે પ્રાર્થના કરવાની છે, હે પ્રભુ તારા જેવી ચેતના અમારી પાસે છે. તારું જે ચૈતન્ય સ્વરૂપ છે એ જ અમારું સ્વરૂપ છે. તને જે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થયું છે એવું જ પરમાત્મા સ્વરૂપ શક્તિ અપેક્ષા તો અમારી પાસે પણ છે. તો હવે ગમે તેમ કરીને આજ આ મહાપુરુષના ગુણગ્રામ કરી અને ચિત્તને સચેત કરીએ. હા, ચેતના સચેત એટલે ચેતનાવંત, અને સાથે સાથે કાયાને એવી નિર્મળ બનાવ્યા. કાયાને નિર્મળ કરીએ અને સાથે સાથે પરમ કૃપાળુ દેવના વચનોમાંથી પ્રેરણા રૂપી અમૃતનું પાન કરી અને આપણું જીવનને ઉન્નત બનાવી દઈએ.
કેવું ઉન્નત તમે વિચાર કરો કે આમ કોકને થાય એને આપણું જીવન, આપણી ચર્યા, આપણી ભાષા એ જોઈને થાય કે આનો ગુરુ 100% કોઈ મહાપુરુષ હોવો જોઈએ. અને જયારે અંતરંગમાં પૂછે કે કોણ છે તમારા ગુરુ, અથવા તો આપણે આવતા જતા ગમે ત્યાં ટ્રેનમાં, બસમાં ગમે વાંચતા હોય ને શ્રીમદ રાજચંદ્રનો વચનામૃતનો ફોટો જો થાય, ઓહો આ તમારા ગુરુ છે, એવી છાપ પડે. એવી અંદરમાં એવી ઉન્નત, આવી જીવન ઉન્નત બનાવી દઈએ કે એને જે કાંઈ બોધમાં એમાં પ્રેરણા મળી છે એમાંથી અમૃતનું પાન કરી લઈએ, આપણું જીવન પણ અમૃતમય બની જાય. કૃપાળુદેવ માટે કોઈ જગ્યાએ એક મહાપુરુષ એટલે કે જ્ઞાની પુરુષ લખે છે કે પરમ કૃપાળુદેવની એક માસ્ટર એ હતી કે રહસ્યભૂત ભાવ, કોઈ પણ વસ્તુના રહસ્યભૂત ભાવ જો રજૂ કરવા હોય ને તો આ કળા જે પરમ કૃપાળુદેવ પાસે વાપરી છે એની જે ભાષા રચનામાં આ કળા સ્પષ્ટ રીતે ઝળકે છે, દેખાય છે રીતસર. તો કે એ જે કળા વાપરી છે એમાં સ્પષ્ટ રીતે એની જે ભાષા ઉપરની પકડ અને ભાષા ઉપરની ઊંડી સમજણ આમ સ્પષ્ટ રીતે દેખાય છે. આટલી બધી એની જે સમજણ, એની જે રચના, એની જે સંક્ષેપમાં ટૂંકામાં ટૂંકું કરી અને સંપૂર્ણ રૂપે રજૂ કરવાની શૈલી. જેવી રીતે એક તમે આત્મસિદ્ધિ વિચારો તો કે ખાલી ગાથા 142 માત્ર 1.5 કલાકમાં લખીને આખી આપી દીધી. પણ છે શું? તો કે આખો આત્મ પ્રવાહ પૂર્વ 28 કરોડ શ્લોક પ્રમાણ, આટલું બધું સંક્ષેપ કરવાની કળા. અને પાછી કેવી રીતે? તો કે મુખ્ય પાછું બધું આવી જાય એમાં. બોલો કઈ ઘટે તો કે ના કઈ ઘટે, 142 આટમ બધું આવી જાય. આખું આત્મ પ્રવાહ પૂર્વ 28 કરોડ શ્લોક પ્રમાણ, એક ગાથામાં 18,60,000 શ્લોકની રચના છે. આવી સંક્ષેપ કરવાની કળા, આવી જે ગહનતા, ખાલી આનો વિસ્તાર કરો ને પાછું આગમ જ થાય. 142 ગાથાનો વિસ્તાર એટલે આગમ. તો કે આવી કૃપાળુદેવની જે એક લાક્ષણિક શૈલી, જેને કહેવાય શોર્ટ એટલે ટૂંકું કરવાની, લખવાની જે કળા, આ તો કૃપાળુદેવ સિવાય ક્યાંય જગતમાં અત્યારે બીજે જણાતી નથી. આની અત્યંત, આનો કોઈ જોટો જણાવી નથી, આનો કોઈ તોડ નથી. વિચાર કરો આવા કૃપાળુદેવની મુખ્યતા. હવે એનો વિસ્તાર તમે કરો. એક કાલે આપણે લીધું હતું કે 33 પદમાં એટલી બધી તાકાત રહેલી છે કે એને કોઈ પણ જીવ યથાર્થ રીતે ફોડે તો અવશ્ય સમ્યક દર્શનને પ્રાપ્ત થાય, એને આત્મજ્ઞાન અવશ્ય થાય. કોઈ પણ 33 માંથી કોઈ પણ પદ્યની વાત ચાલે છે. ગદ્યમાં તો આપણી આટલો બધો ખજાનો છે. કાલે આપણે ખજાનો આખો વિસ્તાર કર્યો તો અત્યારે ફરીથી નથી કરતા. તો કે એમાં એનો વિસ્તાર કરે તો અવશ્ય આત્મજ્ઞાન પામે. ધ્યાન કેને કહેવાય, ધ્યાન કેવી રીતે પરિણમે, એનો કેવી રીતે સ્વાદ, એનું ભાવશ્રુત કેવી થાય, એનો અનુભવ કેવી થાય, એનો સ્વાદ કેવો હોય, એ બધી જ કળા જે પરમ કૃપાળુદેવે પત્રે પાને કરી છે. ખાલી એનો વિચાર, ખાલી એમાં અવલોકન, તો વિચાર કરો તો આવું ખાલી કરે ને એનું કામ થઈ જાય. કારણ કે આટલું બધું દ્રવ્ય શ્રુત કૃપાળુદેવ આપણને ખૂબ આપ્યું, આટલું બધું ઢગલો 955 પત્રો બધું, પણ એમાં રહેલું ભાવશ્રુત, જબરજસ્ત ભાવશ્રુત અંદરમાં રહેલું છે. શું છે અંદરમાં? ભાવશ્રુત રહેલું છે. હવે એ ભાવશ્રુતને જો કોઈ જીવ અંદરમાં અવગાહે તો જ્ઞાન થઈ જાય. આ પરમ કૃપાળુદેવ આવો જ્ઞાન અવતાર, આવો યુગ પુરુષ, એને શું કીધું કે આ કાળમાં જ્ઞાનીઓ થવા દુર્લભ છે. આંગળીને વેઢે ગણાય, એની સંખ્યા 2 આંકડામાં ન હોય. તો કે જ્ઞાનીઓનું થવું જ દુર્લભ છે. અને કદાચ હોય, જો પોતે છે એટલે કીધું કદાચ હોય તો એની ઓળખ મુશ્કેલ, એને કોઈ ઓળખી ન શકતા. આપણે હમણાં સ્વાધ્યાયમાં લઈએ છીએ રોજ, કે રાડસમાં પર્યુષણ પૂરું કર્યા પછી સીધા વવાણી ગયા 2.5 મહિના રોકાણા, એક વ્યક્તિને ઓળખ ન થઈ.
અને દરેક પત્રમાં સૌભાગભાઈ લખે તમે નથી એટલે અમને સત્સંગ નથી. અંબાલાલભાઈને બધા જેટલા સાથે સત્સંગ હતો બધાને યાદ કરી અને જેટલું બને એટલો પત્ર વ્યવહારથી સત્સંગ જારી રાખવાની કોશિશ કરી. પણ એને કીધું કે અત્યારે એક તો જ્ઞાનીનું ઉત્પન્ન થવું જ દુર્લભ, અને કદાચ ઉત્પન્ન થાય તો એની ઓળખાણ થવી અત્યંત કઠિન. અને કદાચ ઓળખાણ થઈ જાય, જો હવે પરમ પોતાના માટે લખે, કદાચ ઓળખાણ થઈ જાય તો જ્ઞાનીનું આયુષ્ય એટલું બધું ટૂંકું હોય કે એની જે કરુણામય વાણી એ વધારે સમય સુધી ન મળી શકે. માત્ર 33 વર્ષની ઉંમરમાં નીકળી જાય. આ નેકેડ ટ્રુથ છે, આ સત્ય છે. સ્વયં તમે વિચાર કરો કે પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી એની સ્થિતિ એટલે એની હયાતી, એના સંપર્કમાં અમુક લોકો આવ્યા, બરાબર છે, પણ એને ખરેખર ઓળખાણ કેટલી? તો કે 4 જણા, જેના ઉપર પરમ કૃપાળુદેવ સ્વહસ્તે છાપ પાડી. ત્યાર પછી બીજા 5 જણા થયા, એમને પણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ, કારણ કે વચનમાં તાકાત હતી. થઈ ને પાછળ જેવી રીતે બ્રહ્મચારી જેવી રીતે રત્નરાજ છે, જેવી રીતે દેવકણજી છે, પાછળથી થાય. પણ એની વિદ્યમાનતામાં નહીં, તો કે વિદ્યમાનતામાં માત્ર 4 જણા. જુઓ તો આ એમ કહે છે કે એના સંપર્કમાં આવ્યા, પણ એની યથાર્થ ઓળખાણ આપણા મહદભાગ્ય છે કે એમની વાણી, એમના પત્રો, એમના દ્વારા લખાયેલું આત્મસિદ્ધિ શાસ્ત્ર ગ્રંથ. અને અત્યારે તો આ જમાનો એટલો બધો આગળ વધી ગયો, તમે વિચાર કરો કે આના ઉપર હજારો, કેટલા 100 તો મંદિરો, હજારો સત્સંગ મંડળો વિશ્વભરમાં ચાલે છે. અને એને પણ તમે વિચાર કરો કે અત્યારે વર્તમાન જે સીડી, જે ડીવીડી, જે પેન ડ્રાઈવ, અત્યારે ટીવીની ચેનલો, અનેક જગ્યાએથી આના ઉપર જેટલા ખરેખર કંઈક અંદર જાણવા માંગે છે ને, એને જો ખરેખર અંદરમાં છૂટવાનો ભાવ હોય અને અંદરમાં ગોતે તો એને સમાધાન અવશ્ય મળી જાય. એવું અત્યારે આપણી પાસે એટલી બધી સાહિત્ય ઉપલબ્ધ છે. અત્યારે આપણો દ્રષ્ટાંત લ્યો કે અત્યારે જ્ઞાનીઓ હાજર હોવા છતાં એ મહાપુરુષોનો સંપર્ક આપણને થતો નથી. એને સંપર્ક નથી થતો એટલે ઓળખાણ નથી થતી. ઓળખાણ નથી થતી એટલે વાસ્તવિક લાભ જોઈ એ આપણને મળતો નથી. આ અત્યંત ખેદ અને પશ્ચાતાપની વાત છે આપણા માટે વાત ચાલી રહી છે. હા, તો કે આ વાત છે કારણ કે આપણું પુણ્ય જ હલકા પ્રકારનું છે, અલ્પ પુણ્ય. બાકી વાણી તો તમે વિચાર કરો કે કોઈ પણ અધ્યાત્મ પ્રેમી જિજ્ઞાસુ એની પાસે 2 કન્ડિશન, અધ્યાત્મનો પ્રેમી હોવો જોઈએ, એટલે આત્માનો પ્રેમી, અધ્યાત્મ એટલે આત્મા, અને સાથે જિજ્ઞાસુ, સ્વરૂપ જિજ્ઞાસુ. ખરેખર કોઈ સરળતા અને નિખાલસ ભાવથી આ શ્રુતને વાંચે અને વાંચ્યા પછી મનન કરે તો એને અવશ્ય સમજમાં આવે કે આ મહાપુરુષોએ જે રસ્તો બતાવ્યો એ જ અધ્યાત્મનો સાચો રસ્તો છે. આવી અંદરમાં દ્રઢ છાપ પડે. આવી કૃપાળુદેવના વચનમાં અંદરમાં તાકાત છે. પણ હવે સમજાય કોને? વિરલાનું કામ છે. આવી અંદરમાં તાકાત વિચાર. અત્યારે આપણી પાસે કેટલું આમ તમે જુઓ તો જોગવાઈનો કોઈ પાર ન મળે. પણ હવે જોગવાઈનો લાભ કોણ લે? હવે લાભ તો જેને ગરજ હોય લે. આપણો ક્ષયોક્ષમ ઓછો હોય, સમજી લો. અને ધારો કે કૃપાળુદેવનું સાહિત્ય આપણને ઓછું સમજાતું હોય, પણ છતાં જેટલો ટાઈમ મળે તમારે ટાઈમ તો કાઢવો પડે ને. આપણે આ ઉંમરે પહોંચ્યા પછી કે આપણે 5-6 કલાકમાં કઈ મેળ ન ખાય. તો કે ગમે તેમ કરીને કૃપાળુદેવ 3 પ્રહરની આજ્ઞા કરી છે. પણ આ વર્તમાન આજે જગતના જીવો અત્યારે આરંભ પરિગ્રહ અને એટલા બધા ગોટાળે ચડેલા છે કે એવા જીવો કદાચ સમય લઈને ખાલી 1 પ્રહર કાઢે ને, 1 પ્રહર, તો કે એમાં છે ને અમૃત ભરેલું છે, પણ એને ઘૂંટીને પીવું પડે.
તો જેટલા જેટલા આવા વચનોને અમૃતરૂપી જાણી અને ઘૂંટીને એમાં પીવાની જે ચેષ્ટા કરે એને અવશ્ય પરમ તૃપ્તિ થાય અને ધીરે ધીરે હળવે હળવે બધું પોતાની મેળે સમજાઈ જાય એને ક્યાંય પૂછવા જવું ન પડે. કારણ કે જેમ જેમ તમે એના વચનોમાં ઊંડા ઉતરશો ને, આપણે હમણાં બરાબર અનુભવ છે કેટલાય ટાઈમ છે જ્યાંથી સૌભાગભાઈની લિંક ચાલે છે 135 થી, તો આપણને એમ સ્પષ્ટ લાગે કે પરમ કૃપાળુદેવની જે અંતરંગ પરિણતિ, એ અંતરંગ પરિસ્થિતિ આપણને જેમ જેમ આપણને સમજાય તેમ તેમ આપણી વૃત્તિઓ, એની તો અંતરંગ પરિસ્થિતિ આત્માકાર પરિણતિ છે, પણ આપણી વૃત્તિઓ પણ આત્માકાર થઈ જાય અને સ્પષ્ટ રૂપે અંદરમાં નિશ્ચય આવે કે આ નાશવંત અને ક્ષણભંગુર એવી આ દુનિયામાં જીવીને ગમે તેમ કરીને પોતાનું તત્વ શોધી, પોતાનું આત્મતત્વ એની શોધન કરવી, જેવી તો લોકોનું શોધન એવી રીતે આત્મતત્વનું શોધન કરી અને પરમ કૃપાળુદેવની જે શુદ્ધ પરિણતિ છે અંતરંગ પરિણતિ, એ આપણને દીવાદાંડીનું કામ કરે કે જા બેટા આ રસ્તે હાલ્યો જા તું તારે, તને કોઈ તકલીફ નહીં પડે. જેમ દરિયામાં સ્ટીમર હોય કે વહાણ હોય કે XYZ જેટલા જેટલા ચાલકો હોય એ શેના આધારે ચાલે તો કે દીવાદાંડી. આ દીવાદાંડી છે. આપણા આ કાળમાં આપણે ધન્ય છે કે પરમ કૃપાળુદેવ દેવ જેવા સાક્ષાત વિદ્યમાન પુરુષ એનો બોધ, એનો પિયુષ અમૃત પીવાનો આપણને યોગ બન્યો. આપણે એમ ન માનવું કે આ સાક્ષાત નથી, એની મુદ્રા સાક્ષાત છે, વચન સાક્ષાત છે અને આજ્ઞા સાક્ષાત છે. આ માનવું જ નહીં કે અત્યારે નથી, ભલે આપણે ચર્મ ચક્ષુથી એને જોઈ શકતા નથી, પરંતુ આ જ્ઞાન મૂર્તિ, હૃદય મૂર્તિ અત્યારે હાજરા હજુર છે. એમાં ક્યાં કઈ કરવાનું છે? એ આપણા જ્ઞાનમાં પરોક્ષ નથી, પ્રત્યક્ષ જ છે. જેમ જેમ આપણે એના વચનોની નજીક આવીએ તો આપણા માટે ક્યાં અપ્રત્યક્ષ રહ્યા? પ્રત્યક્ષ જ છે. એમ જાણી એમની વાણી જ્યારે સાંભળતા હોય પણ આ ભાવ કરવો, આ વચનામૃત વાંચવા, વિચારવા, કૃપાળુદેવ સાક્ષાત એના મુખાર વિંદવાથી વાણી ઝરી રહી છે. આવો જેટલા જેટલા જીવો ભાવ કરશે, આવું રહસ્ય જેટલા જેટલા જીવોને અંતરંગમાં પરિણામ પામશે, આ રહસ્ય જેના અંતરમાં ઠરશે, જેના અંતરમાં જામશે, એને અવશ્ય થોડોક સમય જતા એનું અંતરંગ આત્મા, એમને એની પરિણતિ એ પણ ક્રમે કરીને બદલાઈ જશે. અને જેમ જેમ અંતરંગ પરિણતિ બદલાઈ જશે, જેમ જેમ આ વચનો સમજાશે, તેમ તેમ પોતાનો આત્મા આત્માકાર પરિણતિ થઈ જાય. પરંતુ આને માટે કન્ડિશન શું? તો કન્ડિશન એક જ છે કે ધૈર્ય અને ઉત્સાહ, બે કન્ડિશન. ધૈર્ય, શાંત, ધીરજ, કે ઉતાવળ નહીં કરવી. હમણાં કાલ ને કાલ થઈ જાય, નામ કરી નાખે, એવો કોઈ માર્ગ નથી. ધૈર્ય અને ઉત્સાહપૂર્વક અપૂર્વ ભક્તિથી તે વચનામૃતનું પાન કરતા આવ્યો. એમાં રહેલા ગુપ્ત રહસ્યોને તમારા હૃદયમાં અવધારતા રહ્યો, અંદરમાં ઉતારો, અને તમારું કામ નહીં થાય એવું 3 કાળમાં નહીં બને. જો આટલો અંદરમાં ભાવ રાખો કે મારે આ કાર્ય આ ભાવમાં ગમે તેમ કરીને કરવું છે, એવો એકવાર ભાવ નીકળો. આ કાર્ય આ જ ભાવમાં કરવું, હવે કોઈ વાયદો નથી ના. શું વાત ચાલે છે? આ કાળમાં નિશ્ચય સમ્યક દર્શન અર્થાત ચતુર્થ ગુણસાનક પ્રાપ્ત કરવું જ છે. આવા ભાવ સાથે જેટલા જેટલા જીવો આ કાર્ય કરશે ને એનું કામ અવશ્ય થઈ જશે. કારણ કે વચનામૃતમાં શક્તિ એવી છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતનું જેમ જેમ એનો આશય પકડાય, જેમ જેમ એનો આશ્રય થાય, જેમ જેમ વચનામૃત પ્રત્યે અર્પણતા ઉત્પન્ન થાય, જેમ જેમ એમાં રહેલા મર્મ, એમાં રહેલા રહસ્યો, તેમ તેમ આપણું સ્વરૂપ સાધન, આ સ્વરૂપ છે ને આ સાધન જ છે, તો કે એ તમારું ખીલે, એનો વિકાસ થાય. અને એ વિકાસ થવા માટે તમારે શું કરવું? તો કે 5 લબ્ધિ, આપણે પંચમ લબ્ધિમાં સમ્યક દર્શન થઈ જાય.
પણ અહીંયા 5 લબ્ધિ કઈ છે? તો કે કૃપાળુદેવે 5 આપણને આઈટમ આપી કે 20 દોહરા, યમ નિયમ, સમાપનાનો પાઠ, શપથનો પત્ર અને આત્મસિદ્ધિ. આ 5 લબ્ધિ કૃપાળુદેવે આપી છે આપણને. આ 5 ને કંઠસ્થ કરો. કંઠસ્થ કરી અને નિત્ય નિયમ રૂપે, ખાલી ગાવાની વાત નથી હો, બરાબર સમજી લેજો. નિત્ય નિયમ રૂપે આનો સ્વાધ્યાય થાય તો આ પંચલબ્ધિ સ્વરૂપ પ્રાપ્તિમાં અવશ્ય કાર્યકારી થાય. એટલું આમાં બળ છે, એટલું આનામાં તાકાત છે. પણ અંદરમાં નિર્દોષ અને ગમે તેમ કરીને મુક્ત થવું છે એવા ભાવથી જેમ જેમ આ બધું ગદ્ય પદ્ય બંને આવી ગયા. બરાબર છે? ઓલું ગદ્ય રૂપે આવી ગયું શપથનો પત્ર, બાકીનું શપથનો પત્ર અને સમાપનાનો પાઠ, આ 2 ગદ્ય અને બાકીના 3 પદ્ય. તો કે ગદ્ય પદ્યનું જેમ જેમ તમારું અંદરમાંથી ચિંતન, મનન, નિધિધ્યાસન થાય તેમ તેમ આપણી વૃત્તિ, આપણા પરિણામ, આપણા પરિણતિ એ પણ કેવી? તો કે અંતરંગમાં એ પરિણત થઈ અને ભેદ જ્ઞાનનો, જ્ઞેય જ્ઞાનનું જે ભેદ વિજ્ઞાન આ કરવાનું છે કે જગતના સર્વ પદાર્થો પણ આ જાણનાર આર્યો, આ જ્ઞાયક આત્મા આર્યો, ત્રણ લોકનો નાશ, કે જેનો ક્યારે જન્મ નથી, જેનું કઈ મૃત્યુ નથી, જેને કોઈ બાધા નથી, જેને કોઈ પીડા નથી, એવો જ્ઞેય જ્ઞાનનું ભેદ વિજ્ઞાન કરી અને પોતે સ્વયં જ્ઞાનાકાર, આવો પોતે સ્વયં જ્ઞાનાકાર થઈ અને પોતાના આત્મ સ્વરૂપમાં રમણતા કરવા લાગે. અર્થાત પોતે જ પોતાના સ્વરૂપના મસ્તીથી, પોતે જ પોતાની તાકાતથી ઉત્પન્ન એવું જે પોતાનું સહજ આનંદ સ્વરૂપ રહ્યો, તો કે એ આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય, એ આનંદ સ્વરૂપની ઉત્પત્તિ થાય. પોતે પોતાનાથી આ બીજો કોઈ આવતો નથી, આમાં બીજો કોઈ નથી. જયારે ચતુર્થ ગુણસ્થાનક એવું છે કે આમાં સર્વ પર, એની પરની ચોકડી લાગે ત્યારે પોતે પોતાનાથી ઉત્પન્ન થાય. એવું જે સહજ આનંદ, તો કે ઈ ઉત્પન્ન થતા જીવ કૃત્ય થઈ જવા. આ માર્ગ આખો કૃત્યતાનો છે. હવે આ તો કોઈ અંદરમાં ખરેખર કોને સમજાય? તો કે જેને ભૂખો તેજતો એનું કામ છે સાહેબ. કોને? જેને ભૂખ લાગી હોય. બાકી તો કૃપાળુદેવના પરિચયમાં પેલા ભાઈ આવ્યા હતા તો કૃપાળુદેવે કીધું કે કઈ પીવું છે પાણી? તો કે ના મને તો ચોવ્યા છે. એટલે પછી એવું છે, અહીં તો જેને ભૂખ લાગી ગયું એનું કામ છે. આપણે આગળ વિચારીએ કે આવા જે પરમ કૃપાળુદેવ એના એક એક વાક્ય, આપણે હમણાં જે વચનામૃત શરૂ કર્યું છે એ આપણે પ્રત્યેક વાક્યને ફોડવાની ચેષ્ટા કરી રહ્યા છીએ. આપણે પહેલા નંબરથી શરૂઆત કરી છે. પહેલા આપણે મોક્ષમાળા, પહેલા આપણે સૌથી પહેલા લીધું હતું ઉપદેશામૃત પછી મોક્ષમાળા, અને મોક્ષમાળા લઈ અને પછી આપણે ઘણા વર્ષનો વચમાં ગાળો વયો ગયો, કારણ કે કૃપાળુદેવની આજ્ઞા પ્રમાણે આપણે સત્શ્રુતનો અભ્યાસ કર્યો, અને સત્શ્રુતના અભ્યાસ વગર આમાં રહેલા ગુપ્ત રહસ્યો ફોડી નહીં શકાય. એ જાતનો આપણી પાસે એક અંદરમાં આધાર હતો કોઈ મહાપુરુષ દ્વારા, અને એ મહાપુરુષની આધાર અનુસાર આપણે પ્રવર્તન કર્યું, અને છેલ્લા થોડાક સમયથી આપણે વચનામૃતનો એક એક પત્રનો શાંતિથી આપણે વિચાર કરી શકીએ, વિચાર કરી રહ્યા છીએ. પણ એમાં વચનામૃતમાં રહેલા એક એક વાક્યને ઘૂંટી અને એમાં રહેલો રસ, એનો જ્યાં સુધી આસ્વાદન નહીં થાય, અંદરમાં રહેલા રસનો આસ્વાદન એટલે એનો ટેસ્ટ, એનો સ્વાદ, એનું આસ્વાદન નહીં થાય ત્યાં સુધી જગતના અન્ય રસ ફિક્કા નહીં લાગે. જગતના અન્ય રસ એ ફિક્કા ક્યારે લાગશે? કે આ જે ચૈતન્ય રસ, પરમ કૃપાળુદેવના વચનોમાં રહેલો જે ચૈતન્ય રસ, ને ખરેખર આમ તો એમ જ છે કે ચૈતન્ય રસ સિવાય આપણને કઈ ભાવે એવું નથી હો. બહુ સમજવા જેવી વાત છે, કારણ કે આ જગતમાં ઊંચામાં ઊંચી વસ્તુ એક આ ચૈતન્ય તત્વ છે. આપણે રોજ સ્વાધ્યાયમાં બોલીએ કે અનાદિ અનંત છે વગેરે વગેરે વિશેષણ હોય, પણ અન્ય જેટલું આકર્ષણ છે
જેટલું તમારું બહારમાં કોઈ પરદ્રવ્ય પર ભાવ કહેવાતા કોઈ પોતાના છે તો નહીં, કહેવાતા પોતાના પ્રત્યેનું જેટલું આકર્ષણ છે તેટલું ચૈતન્ય રસની રુચિની ખામી. હજી એટલો ચૈતન્ય રસ પ્રત્યે એટલી તીવ્ર રુચિ થાય એને જગતના સર્વ રસ તો કે ફીકા, ભંગાર, એકલો આત્માનું અહિત કરનારા કોઈ પણ રસ આપણને શું લાગે? કેવા અસાર, અનિત્ય, અસરણ. જો ઓહો, તો કે એ ચૈતન્ય રસ કેવા લાગે? તો બેકાર લાગે. કેમ? કારણ કે એ ખામી છે આપણામાં. હજી આપણું પરદ્રવ્ય પર ભાવ પ્રત્યેનું એટ્રેક્શન છે, આકર્ષણ છે. અને એવી ખામી ગમે તેમ કરી અને આ વચનામૃતનો આધાર લઈ પરમ કૃપાવદેવ પ્રત્યે નિત્ય પ્રાર્થના કરો કે હે પરમ કૃપાવદેવ. છેલ્લે બોલી છે ને 3 વર્ષ જન્મ જરા મૃત્યુથી રહી, એની પ્રાર્થના કરો કે તમારી ભક્તિ પ્રત્યેની અમારી નિષ્ઠા એ દિવસે દિવસે વિકસિત થાય, ચડતી થાય, વધતી થાય. એવા પ્રભુ તમે અમને આશીર્વાદ આપો. અમે તમને હાજર, અમે તમને ચિત્રપટ ગણતા જ નથી, અમે તો તમને સાક્ષાત હાજર છો. આવા આશીર્વાદ માગવા આ ખરેખર મુમુક્ષુ જીવોનું કર્તવ્ય છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. પણ હવે આ મુદ્દો જેમ જેમ આપણને સમજાશે એમ મજા આવશે. અંદરમાં રહેલા ગુપ્ત રહસ્યો એટલા બધા છે કે આ મુદ્દો જેમ જેમ તમને સમજાશે ને એમ મન લાગશે કે ઓહો, આ કૃપાળદેવ આવી અંદરમાં, ત્યારે એના ભાવ આવશે. પરમ કૃપાળદેવ સમૂહ, પરમ કૃપાળદેવ એનો જે રાજ સમુદ્ર આખો કયો છે સમુદ્ર વચનોનો. હવે એમાં ખરેખર તમે વિચાર કરો કે એમાં આપણે આમાં ડૂબકી મારતા હોય, ચડતા હોય ઉપર વળી આમાં, તો એને સંસાર બંધન નડે ખરું? જેણે રાજ સમુદ્ર જોયો, ભલે બાર કિનારા ઉપર બેઠો હોય, આમ પગમાં છપછપિયા કરે, આમાં ઉપર આવતી લહેરો ઉપર ને નીચે આવે, નીચે ઉપર આવે, એને જોયા કરે કે આહા, મારા આત્મામાં પણ આવી ચૈતન્ય સાગર આખો ઉમટેલો છે. આ રાજ સમુદ્ર એટલે આખો ચૈતન્ય સાગર છે. હવે એમાં જે આ પ્રમાણે ડૂબકી લગાડતા હોય અથવા એમાં ગોથા ખાતા હોય એને સંસાર બંધન નડે ખરું? આપણે આપણી જાતને ક્યારેક પૂછીએ કે આવો ચૈતન્ય સાગર રૂપી આવો રાજ પરમાત્મા આ મળ્યા પછી મને સંસાર બંધન નડે? કારણ કે રાજરૂપી ચૈતન્ય સમુદ્રમાં એક એક બુંદમાં, એક એક ટીપામાં કેવી છે તો કે અબંધ જ્ઞાન પરિણતિ, અબંધ જ્ઞાન પરિણતિ અંદરમાં કલ્લોલ કરી રહી છે. હવે આવી અબંધ જ્ઞાન પરિણતિ જ્યાં કલ્લોલ કરતી હોય, જ્યાં ઉછાળા મારતી હોય, ત્યાં કોઈ તમે વિચાર કરો કે બંધની કથાનો અવકાશ જ ન હોય. પછી ગયું નો બંધ કથા. વર્તે બંધ પ્રસંગમાં. એ કોણ? તો કે જગતના જીવો. પણ આપણે તો અબંધ કથા. તમે વિચાર કરો તો કે આવી અબંધ કથાની જેને પ્રાપ્તિ થાય એને બંધ કથાનો અવકાશ જ નથી. પણ આ જે રાજની મુદ્રા છે એને એકવાર હૃદયમાં સ્થાપિત કરો. આ મુદ્રા ઉઠતા બેસતા સૂતા ઉઠતા ગમે એ કાર્ય કરતા આ મુદ્રાનું પ્રત્યક્ષ અંદરમાં ઝળકવું જોઈએ. આ મુદ્રાને એક વખત હૃદયમાં સ્થિર કરી અને સર્વ પ્રકારની ઇષ્ટ અનિષ્ટ કલ્પનાઓનો ત્યાગ કરો કે જગતમાં મારે ઇષ્ટ પણ કાંઈ નથી અને જગતમાં અનિષ્ટ પણ કાંઈ નથી. કારણ કે મારું સારું કે નરસું એ મારા ભાવથી થવાનું છે. એટલે આ મુદ્રા એકવાર હૃદયમાં સ્થિર કરો અને સર્વ પ્રકારની ઇષ્ટ અનિષ્ટ કલ્પનાનો ત્યાગ કરો. પણ કેવી રીતે? તો કે ક્ષમતા ભાવે. હા, પછી એમાં ક્ષમતા ભાવ ચૂકવવો ન જોઈએ. ક્ષમતા ભાવે આવો રાજપ્રભુને હૃદય મંદિરમાં રાખી, એને મનમાં રાખી, ઉદયમાન જે કાંઈ પ્રવૃત્તિ હોય છે, તમારે ગ્રહસ્થાશ્રમ છે અમે સમજી છીએ,
કે તમારે ઘણા કાર્યો કરવા પડે. તો કે ઉદયમાં જે કાંઈ પ્રવૃત્તિ હોય એ માત્ર ને માત્ર કરવા યોગ્ય શું છે? એક નટ તરીકે, નટ બોલો નાચતો હોય ને દોયડા ઉપર, એવી રીતે નટ તરીકે તમે એક્ટિંગ કર્યા જાઓ, ખાલી નાટકનો એક પાત્ર. કઈ વાત? એને ખબર છે ભગવાન રામનું પાત્ર ભજવનારને ખબર છે કે હું રામ નથી. એવી રીતે તમે જે ઘરમાં, જે કુટુંબમાં, જે શરીરમાં આવ્યા છો, માત્ર એક્ટિંગ કર્યા કરો. કૃપાળુએ ગેરંટી આપી છે કે જો તું આવો સાચો એક્ટર થાસ ને પછી મોક્ષ ન મળે તો મારી પાસે જ લે. શું કીધું? એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ મળી. એ સર્વભાવ એનું નામ છે એક્ટિંગ. જેનું હૃદય ખરેખર કોમળ, ખરેખર જે નિર્મળ છે, એના ઉપરની વાત બોધપૂર્વક અંદરમાં પ્રવૃત્તિ ચક્રમાં જો આવી જાય ને તો ખરેખર રાજ સમુદ્રનો રાજહંસ બની જાય. શું છે? રાજ સમુદ્રનો રાજહંસ. હા, પછી ઓલો કાગડાની જેમ કાકા કરે ને વાણી જુદો પડે એ વાત નથી આવતી. તો કે રાજહંસ બની જાય. પણ આ બધી જ જવાબદારી તમે કરજ કરીને આવ્યા છો, સમજી લેજો. આ જે કુટુંબના શરીરને વૈડવું છે ને બધું, એ પૂર્વનું કરજ છે તમારું. તો એ કરજ પૂરું કરી અને પોતાના સ્વદેશ જવાનું છે. હવે ક્યાં કઈ કરવાનું? કૃપાળદેવ કીધું જાસુ સ્વરૂપ સ્વદેશ રહે. હા, એવો ધન્ય. એટલે કોઈ પણ પ્રકારે આપણે હિંમત હાર્યા વગર આ પરમ કૃપાળદેવ, એની મુદ્રા, એની છબી, એનો બોધ એકવાર અંદરમાં તમે ધારણ કરી લ્યો, બસ પતી ગયો. આવી શ્રદ્ધા એકવાર અંદરમાં ઉત્પન્ન થઈ, એને કોઈ તકલીફ જ નથી. એ ગમે ત્યાં હોય તો એનું એકાંતે શબ્દ હોય તો કે એકાંતે કલ્યાણ જ છે. ભલે ની બહારમાં ગમે એ કર્યા કરે, કાંઈ વાંધો નહીં, એનું કલ્યાણ 100% છે. હવે આપણે થોડો બીજી રીતે વિચાર કરીએ. આજે જન્મ જયંતિના મહાન દિવસે કે કૃપાળદેવની વાણીની કિંમત કેટલી. તમે વિચાર કરો કે આ કાળે આ ક્ષેત્રે કયા તીર્થંકરોની અથવા એમના પછી થયેલા સમર્થ જ્ઞાનીઓની મૂળ એની આકૃતિ અર્થાત એની મુદ્રા અને એની નિર્ભેળ વાણી. આપણા માટે વિચાર કરો તો આ ગુજરાતી ભાષા સિવાયની બીજી કેટલી વાણી તમારે શું કામની? આ સમયસાર આપણે 2 થી 3 વર્ષ ચાલ્યો, પણ એ સમયસારની ભાષા 7મી હતી, 7th ટ્રાન્સલેશન હતું. પણ આ તો આપણી સરળ માતૃભાષામાં, ગુજરાતી ભાષામાં આ નિર્ભેળ વાણી આપણને હાજરા હાજર ઉપલબ્ધ. હવે આ રહસ્યને વિચારવું પડે. સામાન્ય નહીં હો, આ ગંભીરતાથી વિચારવાનો પ્રશ્ન છે કે કયા તીર્થંકરની એની પેલા ઓલા મુદ્રા. આપણો આર્ય ભગવાન, પાર્શ્વનાથ ભગવાન ઉપર બેઠા જો, પણ એની મુદ્રા કલ્પિત છે, ખબર નથી ભગવાન કેવા હતા. તો કે મુદ્રા, એની આકૃતિ, એની વાણી, તો કે નિર્ભેળ ક્યાંય ન મળે. ત્યારે પરમ કૃપાળદેવની વાણી, આના ઉપર ગંભીરતાથી સંશોધન કરવાની જરૂર છે કે આવા સાક્ષાત કળિયુગ જેમાં હુંડ અને ધીઠ 2 ભેગા થયા, એકલી અસંયતી પૂજા. તો કે એવા કળીકાળમાં અછેરા રૂપ અવતરેલા એવા જ્ઞાન અવતાર, એવા પરમ કૃપાળદેવ, એની મુદ્રા, એની વાણી, આની કિંમત તો સમજાય કે નહીં? જો આની કિંમત સમજાય તો ન્યાલ થઈ જાય. ભલે કૃપાળદેવ અત્યારે અન્ય ક્ષેત્રે બિરાજમાન છે કે નહીં, આપણા જ્ઞાનનો વિષય નથી. આપણે ઘણી વાર વિચાર્યું કે એને લખ્યું કે તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ. એટલે અહીંથી ચતુર્થ કાળમાં કહેતા મહાવિદ્ય ક્ષેત્રમાં અહીંથી જન્મ લીધો, પણ જન્મ લીધા પછીની જે વાત છે એ આપણા જ્ઞાનનો વિષય નથી. તો કે ભલે અત્યારે આ ક્ષેત્રે અત્યારે અન્ય દેહ બિરાજમાન હોય, કદાચ શિલા ઉપર હોય અને કદાચ મુનિપણે પણ હોય, બહુ લાંબો મુનિપણાનો ગાળો હોય તો મુનિ હોય, કદાચ કેવડી તરીકે વિચરતા હોય, શું છે આપણા જ્ઞાનનો વિષય નથી. પણ ગમે ક્ષેત્રે એના દેહ બિરાજમાન હોય
છતાં આ જ ક્ષેત્રમાં એમની દેહની જે અપ્રમત્ત દશા ઉત્પન્ન થઈ. જોવા થશે અપ્રમત્ત યોગ. સ્પષ્ટ લખ્યું ધન્યરી દિવસમાં 8 ગાથામાં એને આખું જીવન વણી નાખ્યું. કારણ કે એનામાં તાકાત હતી આવું જીવન વણવાની. તો કે એની જે દશા છે, તો વિચાર કરો, એની જે પરમ અપ્રમત્ત દશા, તો કે એની મુદ્રા અને એની જે વાણી આમાં સ્ફુરિત થાય છે. હવે આ બંને વસ્તુ, એની મુદ્રા ને વાણી, એ આપણને મૂળ રૂપે મળી છે. એમાં કોઈ જાતની બનાવટ નથી. એને પોતે જ લખેલી વાણી મૂળ રૂપે આપણી પાસે ઉપલબ્ધ, કે જે વાણી અને જે મુદ્રા આમાં સાક્ષાત પરમાત્મા તુલ્ય ભાવ કરવાથી, અને આ જ વાણી એને તમે સાક્ષાત દ્વાદશાંગી સમાન ગણવાથી, જુઓ કે એની આરાધના કરવાથી આપણને પણ આ દશા પ્રાપ્ત થઈ શકે. આ આત્મદશાની અવશ્ય આપણને પ્રાપ્તિ થાય. કૃપાળુદેવ કીધું કે પોતાના હસ્તે, જો કે પૂર્વે સમર્થ મહાજ્ઞાનીઓ થઈ ગયા, પણ એની છબી ક્યાંય છે? ક્યાંય મળે? ઉપરાંત એની કોઈ નિર્ભેળ વાણી, અને હોય તો એટલી બધી ગહન છે, સમજાય તો આ આખી સમસ્ત દ્વાદશાંગી અલ્પ માત્રમાં ભેદ से रहित ઉપલબ્ધ. પ્રભુશ્રીએ તેમ કીધું કે એક સજાત્મ સ્વરૂપ મંત્ર, તો કે 14 પૂર્વનો સાર. ઓહો, આ કોઈ અતિશયોક્તિ કઈ છે? જરાય અતિશયોક્તિ નથી હો. બરાબર સમજી લેજો. હા, ખૂબ સમજીને હું બોલું છું, મને બરાબર જાગૃત છું. તો કે જરાય અતિશયોક્તિ નથી. અને બાકીના કેટલા આચાર્યો, એનું સાહિત્ય પણ પરમ પ્રેમે ઉપાસ્ય છે, કે જેમાં એકલો આત્મા જ ગાયો હોય, છતાં પણ જ્ઞાનીની મૂળ મુદ્રા અને વાણી, આનું જો રહસ્ય, આનું જો અંદરમાં આમ અપૂર્વપણું અંદરમાં વેદનમાં આવે ને, તેનું કામ થઈ જાય. કારણ કે બધું જ પરમ કૃપાળુનું જે સત સાહિત્ય છે, એ મૂળભૂત વાણી એનું પૂરક છે અને એની સાક્ષી છે. કારણ કે અંદરમાંથી લુછાઈને શબ્દો નીકળ્યા છે. હવે એ વાણીની જેટલા જીવોને કિંમત લાગે એનું કામ થઈ જાય, અને કિંમત ન લાગે તો એ તો અનધિકાળથી હાલતો જ આવે છે. હવે આપણે પરમ કૃપાળુદેવનો એક કળશ વિચારીએ. એક કળશ ચડાવવો પડે ને છેલ્લે, મંદિરના કામ પૂર્ણ થયા પછી 3 કળશ ચડાવે. તો કે આ કળશમાં આપણે વિચાર કરીએ કે આ કાળમાં જીવનું અવતરણ 10 અછેરા થયા શાસ્ત્રમાં, પણ આ તો 11મું અછેરું છે. કેટલામું? 11મું અછેરું. 153મી જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે આપણે ઉત્સવ ઉજવી રહ્યા છે. ભલે અત્યારે મંદિરો બંધ છે, કઈ વાંધો નહીં, આપણે ભાવથી ઉજવવાના છે. ભાવથી કૃપાળુદેવને પાલખીમાં બેહાડી અને એને હાઈ ક્લાસ ધામધૂમથી વરઘોડો કાઢવાનો છે. દર વર્ષે આપણે કરીએ છીએ એવું. તો આપણે વિચાર કરવું છે કે 11ના અછેરું, જેમાં પરમ કૃપાળુદેવના વચનોમાં, એની મુદ્રામાં મુમુક્ષુઓના ત્રિવિધ તાપને હરવામાં સાક્ષાત અમૃત સાગર, આખો અમૃતનો સાગર હિલોડે તેડોડે. જેવો દુષ્મકાળના સાધકોના દુર્ભાગ્યને દૂર કરવામાં સાક્ષાત કલ્પ વૃક્ષ. આ વિષમકાળ છે, પણ આ વિષમકાળમાં શાંતિના ધામ બીજા શ્રીરામ અથવા મહાવીર જુઓ સ્વરૂપે થયા પરમાત્મા. તો કે અંદરમાં સાક્ષાત કેવા? તો કે કલ્પ વૃક્ષ. અને વર્તમાનમાં જે પ્રવર્તમાન એવો જે વીર માર્ગ અર્થાત જીન માર્ગનો ઉદ્યોગ, એનો પ્રકાશ, એને વ્યવસ્થિત રીતે ખીલવટ કરવામાં સાક્ષાત બીજા મહાવીર. એટલે પ્રભુ શ્રી દેવકંઠજી આમ પ્રેરણ બતાવીને આમ કહ્યું કે અમારા વિતરાગમાં કોઈ ભેદ ગણશો નહીં હો. હા, અમે ભગવાન મહાવીર સમાન જ છીએ.
એટલા માટે એમ કીધું કે જે ખરેખર સાચા આશ્રિતો છે કૃપાળદેવના, એની ચિત્તવૃત્તિ, એની ચિત્રવૃત્તિને વિશ્રામ અર્થાત વિશ્રાંતિ આપવામાં સાક્ષાત બીજા શ્રી રામ. ઓહો, 680 માં લખ્યું ને કે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીરજીએ. અને જેવો વ્યવસાયમાં હોવા છતાં જો ઓહો એવું પૂર્વ પ્રારંભ બાંધીને આવ્યા હતા. 10 વર્ષનો આકરું પ્રારંભ હતા, બરાબર ને. 19મે વર્ષે ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ, પછી ગ્રસ્તાશ્રમમાં પ્રવેશ કર્યા પછી એના સસરા રેવાશંકર જગજીવન જોયું કે આ છોકરો સારો છે, લઈ ગયા પેઢીમાં અને ભાગીદાર બનાવી દીધો. તો કે એવા વ્યવસાયમાં હોવા છતાં એની દશા કેવી, તો કે વિદેહી દશા. માંડ માંડ સંભાળીએ ત્યારે યાદ આવે કે અમે દેહધારી છીએ કે કેમ. અર્થાત લબ્ધિ સ્વરૂપે જેઓના પરમાગમ રૂપી, અર્થાત એના જે વચનો, એના જે આખા વચનના મૃતો કે જેના મનનથી અગમ એવો અનુભવ માર્ગ, જેમ સરળ રીતે ગમ્ય થાય એવો નથી. કૃપાળદેવે એટલે 887 માં લખ્યું ને, બહુ અદભુત વાત કરી. જો તો એમાં એમ લખ્યું કે અગમ્ય છતાં સરળ, એટલે કે અગમ્ય છતાં સરળ એવો જે મહત્પુરુષનો માર્ગ. અગમ્ય એટલે પોતાની મતિકલ્પના એ અગમ્ય, અને જેટલા જેટલા સત્પુરુષના આશ્રયવાન છે એને માટે અત્યંત સરળ. તો કે આવો પરમાગમને મનનથી અગમ એવો અનુભવમાં સર્વ મુમુક્ષુઓને સુગમ રીતે પ્રાપ્ત થાય. આવ હેલું એકદમ, પણ કન્ડિશન શું હોય, એ મુમુક્ષુ હોવો જોઈએ. આપણે આ બાબત તો રોજ લગભગ લઈએ છીએ સ્વાધ્યાયમાં કે એના પાસે એક વિશેષણ હોવું જોઈએ. મતાર્થીનો ત્યાગ, આત્માર્થીનું ગ્રહણ, 6 પદનું ગ્રહણ, એ પ્રકારે. તો કે એવો એને પ્રાપ્ત થાય. અર્થાત પોતાના આત્મ સ્વરૂપ પ્રત્યે અનન્ય ભક્તિ ઉપજાવવામાં જો કોઈ અનન્ય નિમિત્ત ભૂખ કારણ હોય તો એવા જે પરમ કૃપા, અર્થાત પોતાના સહજ આત્મ સ્વરૂપને પ્રાપ્ત, અર્થાત જે શુદ્ધ ચૈતન્ય સ્વામી, જે સાક્ષાત જ્ઞાનાવતાર, આવા પરમ કૃપાદેવ શ્રીમદ રાજચંદ્ર દેવના પતિત પાવન ચરણાળ વિંદમાં જો આજે આ ભક્તિ છે, આજે એનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તો કે એને પવિત્ર એના પાવન ચરણાળ વિંદમાં નિષ્કપટપણે, કેવી રીતે? નિષ્કપટપણે, ઉલ્લાસિત વીર્યથી, અનન્ય ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. આવા નમસ્કાર જયારે થશે ને ત્યારે અંદરમાં આપણું સાચું કલ્યાણ થશે. સંભવનાથ ભગવાનમાં લખ્યું કે હજી આજે સુધી એક સાચો નમસ્કાર થયો નથી. એવો સાચો નમસ્કાર આજે પરમ કૃપાદેવની 153મી જન્મ જયંતિ નિમિત્તે એનો નમસ્કાર નહીં, એની આજ્ઞાધીન જીવન બનાવવાનું છે. એની પ્રત્યેક આજ્ઞા ધાકડે ધાકડ. કૃપાળુએ લખ્યું કે અમારા વચનને કોઈ ધાકડે ધાકડ માન્ય કરશે, એમ કે પ્રશ્નાર્થ કર્યો છે. તો આપણો જવાબ હામાં આવો જોઈએ. હા સાહેબ, તમે જે કહ્યું બધું જ મંજૂર છે. મારે ગમે તેમ કરીને તમારા જેવી દશા પ્રાપ્ત કરવી છે. મારે ગમે તેમ કરીને હવે મને અસાર, અસરણ અને અનિત્ય આ સંસાર લાગ્યો છે કે આ સંસારમાં રહેવા જેવું નથી. એકલો કર્મબંધનની વૃત્તિ થશે. એના કરતા આપના જન્મ જયંતિ મહોત્સવને દિવસે આજે અત્યંત ભક્તિપૂર્વક તમને નમસ્કાર 3 ખવાસણા આપી અને અમને પણ અમારું જે રત્નત્રય સ્વરૂપ છે, દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ,